હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, એ પથ્થરી વાળવાનું બાકી છે, જગ્યા નાવા ગયા છે. અને અહીંયા આ બધું હરકું કરવાનું છે. આજે કરવાનું છે ઘરે મહેસાણા. આ માટે વહેલા ઉઠી ગયા, વહેલા ઉઠી અને તૈયાર થઈ ગયા નહીં તો તૈયાર થઈ જાય. હવે આ બધું હરકું કરવાનું બાકી છે. તો ચલો તને બધું સરખું કરી દઈએ. પથારી વાળવાની હા, હવે આખું પલંગ ખાલી કરવાનું છે. અહીંયા તો કશું હરખું કરવાની જગ્યા જરૂર નહીં. હવે આટલું હરખું કરવાનું હોય તો ચલો ફટાફટ કરી દઈએ. પછી ગંદી ના આવું ત્યાં સુધી પૈસા બનાવીએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો મસ્ત. કિંજલ તૈયાર થઈ રહી છે અંદર. હારમાં તાપ થઈ ગયો નહીં? હારમાં તાપ થઈ ગયો. હું મોબાઈલ લેતા ઉપર પડ્યો. તો ગાઈસ મારો ફોન તો ઉપર પડ્યો હોય તો નેટવર્ક આવતા નહીં, તો ઉપર અપલોડ કરવા મૂકી અને આવીને નીચે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. ચાલો ઉપરથી પડ્યો તો હા ને કોક લઈ નહીં ગયું. થેલા બેલા તો બહાર લઈ દીધા. તાળું મારવાનું બાકી હવે ને ચા પીવાનું મામુ કાકાને ઘરે સાથે કાકાને ઘરે જઈએ. તો ગાઈસ અહીંયા તો હું ચામાં લીધું બેન બહાર નવા બધા ઠેલાને તો બધું બહાર નીકળ્યું જગ્યા ત્યાં ગાડી લેવા. આ સાઈડ પડી હતી, આ સાઈડ પડી. હા, મમ્મી એકલી ગાડી લેવા જ્યાં તો અલગ ખાડી પહેરી ખબર નહીં જે લાગે છે. પછી બનાવો ને ત્યારે હવે બધું બાદ લાઈન તો મેં કહ્યું હા જવાનું ખબર મેં હોણા ત્યાં સુધી આપણે બ્લોગ જોઈએ. બ્લોગ ચાલુ હોય તો કઈ જીગર આવી ગયા. લઈને આવી ગાડી લઈને તો ગાઈસ ઘરને તો લોક મારી દીધું. જુઓ અહીંયા બી લોક મારી દીધું, તો પણ બીજું બેનને લોક મારી દીધું. તો ચલો તને હવે નીકળીએ. ઠેલા પેલા ગાડીમાં મૂકે ને ગાયકા ચાલો નોકરી. આવો મજા મજા. તો ગઈ લોક બોક તો મારતી હતી બધા નવા છેલ્લે લોક મારી દે છે. તો ચલો તને નીકળીએ ઘરે જવા. તો ગઈ અમે તો હાઈવે પર આવી ગયા. ગઈસ મને કાકાને તો ઉતાર્યા ને હવે જઈએ અમે ઘરે. મને ઉતારીને તરત પાછા નોકરી નહીં 9 વાગે. આવતા આવતા તો 10 વાગી જાય. તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે. અંદર નીકળી મરચ આ તો હેડે નોકરી. જતા તો ગાઈસ હું તો ગાડીમાંથી બધો સામાન ઉતારવા જઉં છું. ટિકટ હેડે નોકરી પાછા રાડ મોડા ચાં કાઢે કપડાં ધોવાઈ જાય કા ટિકટ હેડે નોકરી ગાડીમાંથી સામાન કાઢવા જવું. કૂતરો ચો ફસી ગયો.
તો ગાઈસ મેં તો ઠેલા લઈ દીધા ઘરમાં. બે ઠેલા. બીજું બધું સામાન તે મૂકી દીધો અને રોટલો લાવી દીધો જે લઈ ગઈ હતી. ચાલો ત્યાં નીચે જઈએ કપડાં ધોવામાં ધોઈ નાખીએ. તો ગાઈસ તો બધો સામાન મૂકી તો નીચે દાદી ત્યાં બેઠા છે. મમ્મીને બારીમાં સિક્કા કરી દે. કપડાં પીને લગાવી દે ને કોડો ચૌડી દીધા. ઘરમાં મારો બનાવવાનો વિચાર લાગો હજી. તો ગાય સમય તો બધા મમ્મીના ભાઈએ બેસે છે દાદી મમ્મી મિત્ર ટીવી જોઈ રહ્યા છે. તો ગાઈસ કપડાં બપડા તો ધોઈ નાખ્યા જે અહીંયા પહેર્યા. મમ્મી તૈયાર વ્લોગ જોઈ રહી. તો ચાલો ત્યાં નવો રોટવાની તૈયારી કરીએ. વાગ્યા 10 વાગ્યા. મમ્મી વ્લોગ જોઈ રહ્યા. માઇત્ર અને દાદી બે જણા કાર્ટૂન જોઈ રહ્યા. ચાલુ કરીએ. જમવાનું બનાવીએ. વખતે તે બચ્ચું જેવું મોટું થઈ ગયું. ખાસું મોટા થઈ ગયા. નાના નાના થઈ ગયા. તો મિક્સી દાળ બધી બફા મૂકી દીધી છે. હાથ મૂકી તો ચલો ત્યાં સુધી આપણે ડુંગળી મળીએ અને લસણ ખોલીએ. ટામેટા અને મરચાં એવું બધું સમારે મૂકી હારી હારી સમારી દીધું બધું. એક સમારવાનું હોય ટામેટું એક નાનું ટુકડું. તો ગાય ચલો તમે ડુંગળી લઈ લઈએ. 3-4 જેવી. એક તો ફોલીને જ મૂકી. હા આપણે લઈએ લઈએ જો એક ચાલશે. ચલો તમે સમારીએ. તો ગાઈસ અહીંયા તો ગાડી રોકાઈ જાય અને અહીંયા તપેલું મૂકી દીધું ને અહીંયા બધું ત્યાં કમ્પ્લીટ કરી મૂક્યું હોય. ચલો ત્યાં નવો વઘાર દઈએ. બસ આમ ખોડી કાટું જોઈ જાય. કાટું તો ગમ જોઈ રહે. તો ગઈ ચલો તમે લસણ ખોડી નાખીએ. તપેલું તો મૂકી દીધું. વઘાર દઈએ તમે દાળ. એ તો ખોદી રહી. તો ગઈ અહીંયા તો મસ્ત દાળ વંગાર દીધી. વંગારીને ખદીએ દીધી અને અહીંયા લોટ બાંધી મૂકે. ચલો તમે મમ્મી તો વાસણ અંદર કરી રહી. ચલો તને દાળ હવે તો મૂકી દઈએ. ચલો લઈ જઈએ. નથી પકડવું પડશે. હા પછી રોટલી બનાવીએ. ગઈ ચલો તમે રોટલી બનાવવા ચાલુ કરીએ. તને હવે ગેસ તો ચાલુ કરી દીધું. તો ગઈ તમે તો જમવા બેસી ગયા. રોટલી રોટલી તો બનાવી. અંદાજે તો જમી રહ્યા. ઉપર જોઈએ મને નથી ખબર. મમ્મી જમી લઈએ. લડ્ડુ કાકરી ડુંગળી રોટલી દાળ. તો ગઈ મમ્મી તો બનાવી એટલે અમે એક વાગ્યો 1 વાગો આવ્યો. મૈત્ર દાદી બધા જોઈ રહ્યા છે કાર્ટૂન. ઓના લીધે બધો કાર્ટૂન જોઈએ. ઓના લીધે ને બધો કાર્ટૂન જોતો થઈ જાય. હવે મિત્રો ઓય એ બેડા હોબળે તો હો. ચલો
બસ વાગ્યા છે પહોંચને ઉઠીને આવી નીચે. પણ ચાપી લઈએ. આ તો જે આ નહીં હમણાં દાખલા બપોરા ખાવા તો ચલો તમે ચાપી લઈએ. ખાવાનું ચિકન તો ગઈ સુધી ચાપીને બેઠી હતી. લીંબુ દીવાને લસણ લઈ ખોલવા અને આ તો હવા 9 વાગે આવ્યા. આખા દિવસના વગેરે આવ્યા. ખાતું હતું બપોરે? ખાવું નહીં? કેમ? મિક્સ દાળ ખાઈએ થોડી. તો ગઈ આ તો એક ઊંઘ્યા હું તો ઉપર. તો ગઈ હવે જઈ રહ્યા છે મેગી બનાવવા. મેગી ખાશા ને? લાય છે પણ હજી ખાધી નહીં. હું કાઢી જલ્દી બાર કાઢી કયો નાસ્તો લાવે ના જ્યાં ખોખો હતો ને એ રવા દીધો. જે તોડેલો હતો ને એ કાઢ્યો. કપડો ભર દે હડો. આ મેગી બનાવી દઈએ. હું લઈ જા ભાઈ હેડું હું મારા હાથ વાગ્યો. હા તો હેડો તને કપડા બધી કેટલો અયા હેડો. તો ઘરમાં રૂમમાં આવી થોડો તમે કપડાં પેલી કરીએ. આજ તો જવાનું હો બા. જો અમારી જોડે છેલ્લી છેલ્લી બધી ખાલી છેલ્લી પાછી ભરેલી તો નહીં. કઈ સવા હું જાઉં છું નીચે. અહીંયા તો ઠેલો ભરી દીધો. આજ તો જો જવાનું છે એ તમને નથી ખબર પડી જશે. તો ચાલો તમે હું નીચે જાઉં. અહીંયા તો મેગી બનાવી છે. જો તીખી તીખી ના મોડી મોડી મૈત્ર માટે જીગર માટે. જો જે મોડી મોડી ખાઈ રહ્યા છે જેનો છોકરાને જે અમારી તીખી તીખી થાય હજુ તો. કઈ સહીએ તો મેગી કરી નાખી મમ્મી માટે. તો લેવું ઘરનું નહીં થાય. એ બેસ પંખો નહીં ચાલુ. એ દઈ છો પણ મેગી પાર્ટી મેગી પાર્ટી મેગી પાર્ટી નહીં તો તીખી લાગે મિત્રો? હા હા તીખી નહીં આપણે તીખી. તો કઈ સામે તો મેગી ખાઈ તો બહુ શાક મંગાવી રહીશું હું. વાગ્યા હાથ તો ચલો તને મંગાવી દે. જીગર તો ખાઈને બજાવી ગયા પપ્પા એમના જોડે. અને આજ તો જવાનું બહાર અમારો. જો જવાનું છે હજે ખબર પડી જશે તમને એટલે રાતે ખબર પડશે. મમ્મી અહીંયા ફરી રહી. ચલો તને શાક મંગાવી દઉં. થઈએ તો શાક મંગાવી દીધું. થઈ જવા આવ્યો થઈ જવા એટલે જોવા થોડી સેવો કાઠી હતી પાણી રેડી. અને અહીંયા લોટ બાંધી મૂક્યો. રોટી બનાવી. મૂક્યો. ચલો તમે થોડી વાર ઢોકીને મૂકી. તો ગાઈસ તો બધું કોમ પતાવી તો પડાવી જાગુબેન રોટી બનાવશું. હવે હું નહીં નાખું નહીં ડ્રેસ પહેરી દઉં. આજ તો જવાનું હોય રાત્રે કોમ પતાવી જવાનું હો. તમને પછી ખબર પડી જશે. તો ચલો તને નહીં નાખું હું નહીં પછી એ બધું કમ્પ્લીટ કરી નાખું. જે ઘણું બધું જે સામાન મૂકવાનું હોય એ મૂકી દઉં. તો ચલો તને બધું મૂકી દઉં કમ્પ્લીટ કરી નાખું પહેલાં. તો કાંઈ અમે તો આવી ગયા છે ગાડી ધોળાવવા માટે. સેમ અહીં બેસી ગયો છે. ગાડી મસ્ત ધોળાવી દઈએ કારણ કે માટી થઈ ગઈ. પેટ્રોલ તો ફૂલ કરાવી દીધું. ગાડી ધોળાવીએ બસ હેડીએ. તો કાંઈ ગાડી ધોઈને તમે સીધા આવી ગયા હતા બજારમાં.
પપ્પાએ તો તાળું બાળું મારી દીધું. હા દ્વારકા જવું હોય, હેડો આવો તો. અચાનક ઊભું કરી નાખ્યું. કામ તે દર્શન કરવા કહીનું જવું કરતા હતા કેન્સલ થતું હતું. આ વખતે તો હળો હતા ને શિવમ મૂન કિંજલ થઈ ગયો. પપ્પા તો બેઠા. આવો છેડો બાપા રવિવાર પાછા. તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. હવે જશે નીચે. ચલો તને હવે જઈને નીચે જઈને જમી લઈએ પહેલાં. જીગરા છે તો બમો લારો પાસે કે હજી ખાધું નહીં, હજી તૈયાર થઈને એવું કશે ના કરતું. ખાઈ તૈયાર થઈને તૈયાર તો થઈ જાય પણ હવે ખાવાનું બાકી. ચલો તને લાઈટ બાઈટ મૂકીને કરવા અંધારું થઈ ગયું, બીક લાગે એવું. તો ગાઈસ મેં તો જમી દીધું ને જીગરને તો આવ્યા પપ્પા બધા ગાડી લઈને ગયા હતા. તો ખાઈને તમારે રહ્યું તૈયાર થઈ જઈ. હું તો દાદી બારી લઈને જોઈ રહ્યો. વિમનજી ઉપર ગાઈસ પપ્પાને તો આવી ગયા. જે કોઈ મંડે જણા હા હાલ જ ખાઈને આ બાર આવી હો ભાઈ ખાઈ લે એટલે પેલા લઈ દે ને તો બધું જમવાનું આવી ગયું ને કિંજલને તો બધું ખાવાનું લઈ જશે. દૂધ હશે જો એમ 4 થેલી. તો ગાઈસ મેં તો અહીંયા તો જોવા પાણી ભરી દીધું. પાણીની બોટલ લીધી. અને આવી જગ પપ્પા મમ્મી ટેન્શન જમવા બેઠા. દાદીને ફોન ચાલુ. તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગયા છે. આજ તો જવાનું છે. આ જીગર કે છે જીગરના મોઢેથી સાંભળો તાન બધા. જીગર બી તૈયાર થઈ ગયા છે દ્વારિકા. કાલનો વિડીયો મૂક્યો તો આપણે દ્વારકા જવાનું એવું, પણ અચાનક પછી ઊભું કર્યું. હવે ત્યાં રાતે ગાડી છોડી મેલીએ. કેટલા વાગે બતાવજો ઘડિયાળમાં? દ્વારકા વાગવામાં વાગ્યા છે 9:23. 9:23 થઈ ગયા. 9:30 વાગ્યા છે. ચાલો કઈ કામ. તો ગઈ ચલો તાનો જઈએ દ્વારિકા. કાલ સવારમાં મળશું. તો કાલ સવારમાં નહીં પરમ દિવસ સવારમાં મળશું. તો આજનું તો કાલ નહીં મળશું. તો કઈ ચલો તમને નીકળીએ હવે. ઠેલા બીટા તો લઈ લીધા હે. મમ્મીને તો ખાઈશું. જમવા બેઠા હોવા. તો કઈ ચલો તમે ઠેલો બીલા તો મૂકી દઈએ. લીજે જીગર તો એક તો લઈ જાય. પાણી બોટલ લઈ લીજાની છે. તો ચલો તને પાછી આવું લેવા. હા એટલે ગા મૂકી દે. ઘર મમ્મીને તો એવું ભાઈ શાંતિથી જવાનું. હા હા નહીં આ તો હાલ મેં કે બધું આવો છે. લે લાઈટ કરજો ભાઈ, દેખાતું નહીં. હો ગો આની બધું હંતે કાઢી જતો. એ આગળ રાખ કે તારોમાં કોઈ કોમનું નહીં. ના હે ના તાર તો કશું કામ નહીં. હવામાં કોમ પડશે. રાખો આગળ હું લેતો હો પાણી બોટલ ને. તો ગાય ચલો ત્યાં પાણીની બોટલ ને લેતા જઈએ. ચલો ત્યાં હવે નીકળીએ અમે. મમ્મી ચલો ત્યાં જઈએ અમે. ચલો ત્યાં નીકળીએ. હા જઈએ જઈએ. ઓય ઉતાયું એ તો પેલું ગાડી પેલું પાણી પીવા દે.
તો ગાઈસ ચલો તને હવે જઈએ હડા જગને હા તો ગાઈસ ચલો તને જઈએ જઈએ હડા દાદા તો કે ચલો તને હવે કરીએ આવજો તાર મમ્મી બોલવા દે પેપર લઈ જાનું બોલે હાડો અંકિત ભાઈ તો કઈ ચલો તને હવે અમે નીકળીએ તને અંભાઈ નો જીગર અંકિત આવજો ચલો તાર મમ્મી હા અને અંકિત જય દ્વારકાધીશ એ પાછું તો એટલું બધું મેં કર્યું હોય ને તે નહીં આ બાદ બેવાની જગ્યા કે નહીં આ બાદ મેકવાની જગ્યા લગાઈ દે બોલ મૂકી ચોજે બધા અને બે જણા છે કહું કરી રહ્યા હતા આવું લીધું ઓલે પંચ આવું ના શ્રેષ્ઠ ને એવું રાતે મારો ટાઈમ પાસ કરવા ગાડી ચલાવવાની નહીં બકા હા હા બધું સાઈડમાં કરી દે હું શેકું લાવું તારું કો ના ના હુઈ જવાનું જેવું થોડી આ બાજુ રાખજે આ બાજુ ચાલશે શું કરવું છે હુઈ જવાનું શેકું મૂકી દે આવું જાગી બાર નાનું વાત નતો કરીએ મમ્મી બાય જાગી બાય જય દ્વારકાધીશ ઓનલાઈન કરજે ખૂટા તો સારું ખૂટે વાત નહીં તો ગાઈસ અમે તો નીકળી ગયા મમ્મી નીકળી ત્યાં ઉભા રહે આ તો ગાઈસ પહેલી વાર અમે રાત્રે ગાડી લીધી હા લીધી હોય એટલે જવા દીધી હા ચાલો જઈએ પહેલી વખત ગાડી રાતે ચલાવી પાછી સાચી વાત છે પહેલી વાર રાતે ગાડી એટલી લોબી હટશે 10 વાગવા આયા હી તું રૂકી ના દે તો પંપ પે કોઈ 9:43 થઈ ગયા મમ્મી નીકળ્યા છે દ્વારકા જવા માટે તમે બે જણ લડા ના કરો ગાડી ચલાવો કેટલી મિનિટ લાઈટ આજ ખોલ દેના જય બાપા તો ગાઈસ અમે તો બોચરાજી પહોંચી ગયા છે વાગ્યા છે 11 તો ગાઈસ રાતે તો ગીતો વગાડ્યા છે એટલે ઊંઘ ના આવે ને એટલા માટે બંધ કરી નાખ્યા મોટા મોટા ખટારા આવી જાય છે હોમાં ઓખો અંજાઈ નાખો તો ગાઈસ અમે તો ધાગંદ્રા પહોંચ્યા છીએ ને આટલા હવે ગાડી ઊભી રાખી છે સીએમના કિંજલને ઉતરે હ 170 કિલોમીટર હેડે આપણા એટલે અરાઉન્ડ 120 ગણો ને 120 કિલોમીટર હેડે ને ઊભા રહીએ તો ગાઈસ કોઈક નાસ્તો બાસ્તો કરીએ અને પછી નીકળીએ ગાડીને થોડો આરામ મળો કેવું નહીં તો ગાઈસ અમે તો અહીંયા ધાગંદ્રા ઊભા રહ્યા હતા ફ્રેશ થઈ ગયા કિંજલે નાસ્તો થોડો લીધો હ અને આપણા વિડીયોને એન્ડ કરી દઈએ હોય કારણ કે હજી એડિટ કરવાનું બાકી છે 12:35 થયા સિવા વિડીયોને એન્ડ કરી દઈએ એડિટ કરવાનું બાકી હજી હોય પવ આ હોઈ જઈએ તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કિંજલ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ સિવા ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ